જ્યારે આખો દેશ હર ઘર તિરંગાના ભાવનાથી અભિભૂત થઈને અને વડાપ્રધાનશ્રીની હાકલને માન આપીને બધા એમાં જોડાયા છે, ત્યારે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા કક્ષાનું જે મોટું ફંક્શન તિરંગા યાત્રા આપણે આવતીકાલે રવિવારે સાંજે વાય જંકશનમાં ઉપરથી 6 વાગે આપણે કાઢવાના છે. અને વિવિધતામાં એકતાની થીમ સાથે અલગ અલગ સંસ્કૃતિઓ, અલગ અલગ ઓર્ગેનાઇઝેશન અને બધા સાથે આ યાત્રામાં જોડાવાના છે. મહાનુભાવોની ઉપસ્થિતિમાં એક ખૂબ જ સુંદર યાત્રાનું આયોજન આપણા તરફથી કરવામાં આવી રહ્યું છે. તો આમાં હું સુરત શહેર, જિલ્લા બધાના નાગરિકોને અપીલ કરું છું કે જે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે જે તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે, આમાં ખૂબ મોટી સંખ્યામાં બધા સહભાગી થાય અને એક જે રાષ્ટ્રભક્તિની જે ભાવના છે એને આપણે આગળ વધારીએ. હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા તે પૂરા એક સમગ્ર જો સુરત શહેરમાં એક માહોલ બની ગયા છે તિરંગા બાબતમાં, જે આપણા આન બાન શાનના પ્રતીક છે. 11 તારીખના રોજ સાંજે 6 વાગ્યાથી વાઈ જંકશનથી સ્ટાર્ટ થઈને અને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી તક તિરંગા યાત્રા का ભવ્ય આયોજન કરવામાં આવેલા છે સુરત શહેરમાં. જેથી હું આ બધાના એક રિક્વેસ્ટ કરું છું, અપીલ પણ કરું છું કે આ બધા લોકો આ તિરંગા યાત્રામાં જોડાવીને ખૂબ એક આપણા જો દેશભક્તિનો બધાનો જો ફિલિંગ છે, આમાં એક તિરંગાના ખૂબ ઉપર લઈ જઈએ અને એના માન મેં આપણા તિરંગા યાત્રામાં ભાગ લઈએ. લોકો આ બધા લોકો આવો એવી મારે આ બધા સે વિનંતી છે. જો કાલે 11 તારીખ રોજ સાંજે 6 વાગે વાઈ જંકશનથી ચાલુ થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી તક આવશે. માનનીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર ભારત દેશમાં હર ઘર તિરંગા અભિયાન ઉપાડ્યું છે અને એમના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરત શહેર અને મહાનગરપાલિકા વિસ્તારમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 11મી તારીખે વાય જંકશન ઉપર તિરંગા યાત્રાનું આયોજન કરવાનું છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાગ લેનાર છે. આપને હું બધાને વિનંતી કરું છું કે સાંજે 6 વાગ્યા વાય જંકશન ઉપર તિરંગા યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં જોડાઓ અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોતાના ઘરે, દુકાન અથવા કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટ હોય ત્યાં તિરંગા ફરકાવીને દેશભક્તિના જો અદમ્ય જો આ અભૂતપૂર્વ કાર્યક્રમ છે, આમાં હું બધાને જોડાવા માટે ખૂબ ખૂબ અપીલ કરું છું.